નમસ્કાર, સુપ્રભાતમ. બાયસેગ સ્ટુડિયો પરથી પ્રસારિત થતા સંધાન કાર્યક્રમ અંતર્ગત મનોવિજ્ઞાન વિષયની વ્યાખ્યાન શ્રેણીમાં અત્રેથી હું પ્રોફેસર નિલેશ ગઢવી, અધ્યક્ષ મનોવિજ્ઞાન વિભાગ, MN કોલેજ વિસનગર, અને મારા સાથી સહાયક અધ્યાપક મિત્ર પ્રોફેસર ડૉક્ટર જિગ્નેશભાઈ ટાપરિયા કે જેઓ MP શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગરમાં અધ્યાપક તરીકે ફરજ બજાવે છે. મિત્રો, અત્રે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ એક એવા વિષય પર સંવાદ કરવાને માટે, ચર્ચા કરવાને માટે કે જેનું સંશોધન પ્રક્રિયામાં એક આગવું મહત્ત્વ સ્થાપિત થયેલું છે. એટલે સુધી આપણે એમ કહી શકીએ કે આજે આપણે જે વિષય ઉપર વાત કરવાના છીએ એ વિષય વગર સંશોધન શક્ય નથી. તો એ સંશોધનમાં આજના વિષયનું મહત્ત્વ એને ધ્યાનમાં રાખીને આજનો જે ટૉપિક છે નિદર્શનના સિદ્ધાંતો અથવા તો નિદર્શનની પદ્ધતિઓ એ નિયત કરવામાં આવેલો છે. મિત્રો, નિદર્શનના સિદ્ધાંતોની વાત એ આપણે ડિટેલમાં કરીશું, પણ એ પહેલાં નિદર્શનના સિદ્ધાંતોને સમજવા માટે નિદર્શ અને એના સંદર્ભમાં સમષ્ટિ, આ બંને બાબતોને સમજવા પણ એટલા જ જરૂરી છે. મિત્રો, સંશોધકે સંશોધન કરવાનું નક્કી કરે ત્યારે સૌથી પહેલાં આ બાબતે નિયત કરી લેવું એ ખૂબ જ જરૂરી હોય છે કે તે સમગ્ર સમુદાય કે સમૂહનો અભ્યાસ કરવા માગે છે, એટલે કે સમષ્ટિનો અભ્યાસ કરવા માગે છે, કે પછી એ સમષ્ટિમાંથી સેમ્પલ સિલેક્ટ કરીને નિદર્શનો અભ્યાસ કરવા માગે છે. એટલે સમષ્ટિ તપાસ એ એનો વિષય છે કે નિદર્શ તપાસ એનો વિષય છે, એને એણે સૌથી પહેલાં નિયત કરી લેવું જોઈએ. અને એ બાબતને ધ્યાનમાં રાખીને આપણે આજે નિદર્શની જે તપાસ છે એ વિષય ઉપર આપણા વ્યાખ્યાનનું સેન્ટ્રલાઇઝ એ કરેલું છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો. નિદર્શની અગત્યતા, ઇમ્પોર્ટન્સ ઓફ સેમ્પલ. મિત્રો, સંશોધન એક જટિલ પ્રક્રિયા છે. દરેક એકમનો સંપર્ક સાધવો કઠિન છે. દરેક એકમ પાસેથી માહિતી મેળવી તારવવાનું કાર્ય શક્ય નથી. હવે મિત્રો, આપણે જે વિષય ઉપર જઈ રહ્યા છીએ એ છે નિદર્શની અગત્યતા, નિદર્શનું મહત્ત્વ, એનું ઇમ્પોર્ટન્સ. સંશોધન કાર્ય એ જટિલ છે એ તો આપણે સૌ જાણીએ છીએ, પણ કેટલીક એની અગત્યતા એ સૂચવવા માટે આ મુદ્દાઓ એ અત્રેથી મૂકેલા છે. આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર સમષ્ટિનો અભ્યાસ કરવો એ અઘરો પડે છે, અશક્ય બની જાય છે. એટલે સવિશેષ તો આપણે જાણીએ છીએ કે સમય, શક્તિ અને નાણાં, આ ત્રણના ખર્ચને એ બચાવવા માટે, કન્ઝ્યુમિંગ માટે એ આપણે સેમ્પલ સિલેક્શન ઉપર જવું પડે છે. એ એક અનિવાર્ય બાબત એ બની જાય છે. એનું એક કારણ એ પણ છે કે સાથે સાથે આપણે જે કંઈ આપણા ઉત્તમ હેતુઓ છે, આશયો છે રિસર્ચ કરવા માટેના, એ જો આપણે સેમ્પલ સિલેક્ટ કરીને પણ સેમ્પલ ઉપરથી પણ એ સિદ્ધ કરી શકતા હોય તો પછી પેલો સમય, શક્તિ અને નાણાંનો જે બગાડ છે એ મેક્સિમમ અટકે એવો પ્રયાસ પણ થવો જોઈએ. અને પરિણામે આ પ્રકારના નિદર્શની જે અગત્યતા છે એ સંશોધનમાં વધી જાય છે. તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો કે એક તો જે આપણો સમષ્ટિ સમગ્ર જ્યારે લઈએ છીએ ત્યારે બધાની મુલાકાત લેવાનું એ શક્ય બનતું નથી. સમયના અભાવને લીધે, અનુકૂળતાઓના અભાવને લીધે, બીજી ભૌગોલિક પ્રતિકૂળતાઓ પણ એમાં બાધારૂપ બની શકે છે. તમામનું નિરીક્ષણ કરવું પણ શક્ય નથી. બીજું કે બધા પાસે પ્રશ્નાવલી ભરાવવી એ પણ શક્ય બનતી નથી. અને આ તમામ જે ઉપરોક્ત જે ચર્ચા કરી, આપણે જે જોયા, એ તમામ જે મુશ્કેલીઓ છે એમાંથી બચવા માટે સમગ્ર એકમમાંથી કેટલાક એકમો પસંદ કરી તેના પર અભ્યાસ કરવામાં આવે છે. અને ડે ટુ ડે લાઈફમાં આપણે આ પ્રક્રિયાને સેમ્પલ સિલેક્શન તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, જે અગત્યતા છે નમૂનાની, સેમ્પલ સિલેક્શનની, એ અંતર્ગત આપણે જોયું કે કેટલીક બાબતો એવી છે કે જે આપણા માટે થોડી પ્રોબ્લેમેટિક એ પુરવાર થઈ શકે છે
અને એ સમસ્યાઓના નિવારણ માટે સવિશેષ એ સેમ્પલ સિલેક્શન એ આપણે કરતા હોઈએ છીએ. તમે સ્ક્રીન ઉપર કેટલાક એક્ઝામ્પલ્સ જે મૂકેલા છે સેમ્પલના એ મૂકેલા છે તે જે તમે જોઈ શકો છો, અને માત્ર જોઈ નથી શકતા, આપણે ડે ટુ ડે લાઈફમાં એનો જે અનુભવ છે એ પણ કરીએ છીએ. એટલે સામાન્ય લોકો પણ સેમ્પલ સિલેક્શન નો જે ઉપયોગ છે એ ડે ટુ ડે લાઈફમાં કરતા હોય છે. એ વેપારી હોય તો એ ગંજ બજારમાં જતો હોય અને કોઈ વસ્તુના ભાવ નક્કી કરવાનો હોય, વસ્તુની ક્વોલિટી ચેક કરવાની હોય, ત્યારે એ આખી ગુણના એક દાણાને કંઈ તપાસતો નથી, પરંતુ ગુણમાં અંદર એક હાથ નાખીને એમાંથી મુઠ્ઠી લઈને એના આધારે જનરલાઇઝેશન વસ્તુ વિશેનું કરતો હોય છે. એટલે ગૃહિણીઓનો પોતાનો અનુભવ છે ડે ટુ ડે લાઈફમાં, કે જે રસોઈ બનાવે છે, રસોઈનું માત્ર થોડું ચાખીને સ્વાદનો જે નિર્ણય છે એ કઈ વસ્તુ એમાં કેટલી નાખવાની જરૂર છે એનો ડિસિઝન એ લેતા હોય છે. એટલે અનાજ કરિયાણાની પસંદગીની વાત હોય ત્યારે પણ, એટલે કોઈ પણ આ પ્રકારના ખરીદીના ડિસિઝન જ્યારે આપણે લેવાના હોય ત્યારે સ્વાભાવિક રીતે જ માત્ર અને માત્ર એના સેમ્પલ સિલેક્શન ઉપરથી સમગ્ર જે વસ્તુ છે એ વિશેનું જે ડિસિઝન છે એ આપણે લેતા હોઈએ છીએ. તો આ ડે ટુ ડે લાઈફમાં આપણે આ નિદર્શનો જે અનુભવ છે અથવા તો એનો જે ઉપયોગ છે એ કેવી રીતે કરીએ છીએ એની આપણે થોડી વિગતે વાત કરી. નિદર્શની અગત્યતા દર્શાવતા કેટલાક મુદ્દાઓ એ સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે નિદર્શનો ઉપયોગ કરવાથી સમય, શક્તિ અને નાણાંની બચત થાય છે. મિત્રો, એનું મૂળ કારણ એ છે કે આખી સમષ્ટિ વિશે જ્યારે અભ્યાસ કરવાનો હોય ત્યારે સેમ્પલ બહુ વાઇડ થઈ જાય છે અને પરિણામે સમય, શક્તિ અને નાણાંનો જે ખર્ચ છે એ વધી જાય છે. જ્યારે એની સામે નિદર્શનો ઉપયોગ કરવાથી સ્વાભાવિક રીતે જ સેમ્પલ એ નાનું થઈ જતું હોય, વધારે ચોકસાઈ પણ રાખી શકાય છે, ડિસિઝન પણ સરળતાથી લઈ શકાય છે અને કાર્ય પણ ઝડપી થાય છે. તો સમય, શક્તિ અને નાણાં એનો બચાવ તો થાય છે, સાથે સાથે એફિશિયન્ટ જે વર્ક છે એ પણ આપણે કરી શકીએ છીએ. એટલે નાનો સેમ્પલ હોય ત્યારે સ્વાભાવિક રીતે જ વધારે ઝીણવટભરી જે બાબતો છે એનો પણ આપણે અભ્યાસ એ સરળતાથી કરી શકીએ છીએ. આ એના એક થોડા અગત્યતા તો આપણે એને કહી શકીએ, પણ એને નિદર્શના બેનિફિટ્સ પણ આપણે કહી શકીએ કે નિદર્શના જે લાભો છે એને પણ એ અંતર્ગત આપણે મૂકી શકીએ. મિત્રો, હવે આપણે થોડા નિદર્શના અર્થ તરફ જઈએ. નિદર્શને સમજવા માટે પહેલાં થોડી સમષ્ટિને સમજી લઈએ. સ્ક્રીન ઉપર બેઝિક ડેફિનેશન્સ સમષ્ટિની મૂકેલી છે. નિશ્ચિત ગુણધર્મોના વર્ણન ચોકઠાને અનુસરતો સમગ્ર એકમ સમૂહ એટલે સમષ્ટિ, અથવા તો ચોક્કસ ગુણ લક્ષણો ધરાવતો એકમ કે સમૂહ એટલે સમષ્ટિ. તો મિત્રો, અહીંયા જે ગુણ લક્ષણોને આપણે અભ્યાસમાં મૂક્યા છે અથવા તો જે વિષય ઉપર આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એનો આખો જે સમૂહ છે, જે માસમાં આ અભ્યાસ લક્ષણો જોવા મળે છે, જેને આપણે અભ્યાસના વિષય તરીકે સ્વીકારેલો છે, એ જે માસ છે જેને આપણે આપણું ટાર્ગેટ ગ્રુપ પણ કહી શકીએ, એ ટાર્ગેટ ગ્રુપને અહીંયા સમષ્ટિ તરીકે એ દર્શાવવામાં આવ્યું છે. સમષ્ટિના પણ ઉદાહરણો મૂકેલા છે. ભારતમાં વસવાસ કરતા લોકો, જેને આપણે પોપ્યુલેશન કહી શકીએ, TYBAમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સમૂહ, સમગ્ર ભારત કે ગુજરાતના TYBAમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સમૂહ લો તો તમે બહુ મોટી સમષ્ટિ એ બની શકે છે. હજારો અને લાખોની સંખ્યામાં એ સમષ્ટિ એ બની શકે છે. ક્રિકેટ પ્રેમીઓની સમષ્ટિ. તો સૌથી મોટું આપણને ખબર છે કે આપણું સમષ્ટિનું જે રિસર્ચ છે જેને આપણે સેન્સસ કહીએ છીએ મિત્રો, વસ્તી ગણતરી, એ આપણું સૌથી મોટું સમષ્ટિ વાળું જે રિસર્ચ છે એ દર 10 વર્ષે થતું હોય છે ને જેમાં દરેક વ્યક્તિની વિગત, દેશના દરેક નાગરિકની લગભગ ઘણા બધા પ્રકારની વિગતો એમાં આવતી હોય છે. તો સમષ્ટિના એક્ઝામ્પલ્સમાં આપણે આપણા પોપ્યુલેશનને, સેન્સસને એ મૂકી શકીએ. અને આ ઉપરાંત પણ બહુ મોટા જ્યારે સેમ્પલ લેવાના થાય ત્યારે એને આપણે સમષ્ટિમાં મૂકીએ છીએ કે જેનું કદ, જેનું પ્રમાણ હજારો કે લાખો કે કરોડોની સંખ્યામાં હોઈ શકે છે. પણ આપણે જાણીએ છીએ કે બહુ મોટો માસ હોય ત્યારે સ્વાભાવિક રીતે જે નિદર્શના જે લાભો છે એનાથી આપણે વંચિત રહી જઈએ છીએ. અને સમય, શક્તિ, નાણાં
નો જે વ્યય છે એ પણ થઈ શકે છે અને એ અર્થમાં આપણે આગળ જોયું કે નિદર્શનું મૂલ્ય કે મહત્ત્વ એ રહેલું છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો સમષ્ટિમાંથી પેટા સમષ્ટિ, કે સમષ્ટિને જ્યારે આપણે વિવિધ પેટા વિભાગોમાં કે સ્તરોમાં વિભાજિત કરીએ છીએ ત્યારે તે સમષ્ટિ પેટા સમષ્ટિ બને છે. તો મિત્રો, ભારતની આપણે વાત કરીએ તો ભારત એ જુદા જુદા અનેક પેટા વિભાગોમાં વહેંચાયેલો છે. એ પેટા વિભાગોનું નિમિત્ત એ જાતિ પણ હોઈ શકે, ધર્મ પણ હોઈ શકે, વિવિધ સંપ્રદાયો પણ હોઈ શકે, વિવિધ રાજ્યોને પણ તમે લઈ શકો, ભૌગોલિક બાબતને ધ્યાનમાં રાખીને પણ ભારતના ઘણા વિભાગો એ પડી શકે, અવસ્થાઓને ધ્યાનમાં લઈને પણ ઘણા બધા વિભાગો કે ઘણા બધા વિભાગોમાં દેશને વિભાજિત કરી શકાય. તો જ્યારે આપણે સમગ્ર દેશને અથવા તો સમગ્ર પોપ્યુલેશનને વિવિધ વિભાગોમાં વિભાજિત કરીએ છીએ ત્યારે આપણે સમષ્ટિમાંથી પેટા સમષ્ટિ તરફ એ જતા હોઈએ છીએ. આગળ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, સેમ્પલ આપણે કોને કહીશું? સેમ્પલનો અર્થ સમષ્ટિમાંથી હવે આપણે થોડા સેમ્પલ ઉપર જઈએ છીએ ને આપણો આજનો વિષય પણ એ સ્પેશિયલી તો સેમ્પલ અને સેમ્પલ સિલેક્શન ઉપર જ આધારિત છે. હવે વિશાળ સમુદાયમાંથી પસંદ કરેલ પ્રતિનિધિરૂપ એકમોના ઉપસમૂહને નિદર્શ કહે છે. સમૂહમાંથી કરવામાં આવતી અમુક સંખ્યાની પસંદગીને નિદર્શ કહે છે અને સમષ્ટિ વિશે માહિતી મેળવવાના હેતુથી એ સમષ્ટિમાંથી પસંદ કરેલા એકમોના સમૂહને નિદર્શ કહે છે. મિત્રો, આપણે સૌ એ બાબતથી સુવિદિત છીએ કે સમગ્ર સમષ્ટિનો અભ્યાસ કરવો એ લગભગ અશક્ય બાબત છે. બહુ મોટો માસ હોય ત્યારે ખાસ. એટલે મોટા માસ વિશે જ્યારે અભ્યાસ કરવાનો હોય ત્યારે સ્વાભાવિક રીતે સેમ્પલિંગ કરીને આપણે અભ્યાસ કરીએ તો એ વધારે અનુકૂળ રહે છે અને એના બેનિફિટ્સમાં પણ આપણને જોવા મળ્યું છે. મિત્રો, અહીંયા વિશાળ સમુદાયમાંથી પ્રતિનિધિરૂપ એકમને જ્યારે પસંદ કરવામાં આવે ત્યારે આપણે એને સેમ્પલ કહીએ છીએ. સમૂહમાંથી કરવામાં આવતી અમુક સંખ્યાની પસંદગી એટલે જે પેલો માસ છે આપણો, જેને આપણે પોપ્યુલેશન કહીએ છીએ, સમષ્ટિ કહીએ છીએ, એમાંથી જ્યારે લિમિટેશન્સ કરવામાં આવે, સંખ્યાને મર્યાદિત કરવામાં આવે ત્યારે પણ આપણે એને નિદર્શ કહીએ છીએ. અને સમષ્ટિ વિશે માહિતી મેળવવાના હેતુથી તે સમષ્ટિમાંથી પસંદ કરેલા એકમોના સમૂહને નિદર્શ કહે છે. એટલે આપણે માહિતી તો મેળવવાની છે સમષ્ટિ વિશે, પણ સમગ્ર સમષ્ટિના એકે એક વ્યક્તિની કે પદાર્થની કે વસ્તુની આપણે માહિતી મેળવી શકતા નથી. ત્યારે સિમ્બોલિક એના જે પ્રતિનિધિરૂપ જે નિદર્શ છે, સેમ્પલ છે, એની માહિતી આપણે જ્યારે મેળવવાનો પ્રયાસ કરીએ અને એમાંથી એકમને પસંદ કરીને માહિતી મેળવીએ ત્યારે આપણે એને સેમ્પલ નિદર્શ એ કહી શકીએ છીએ. કેટલાક એક્ઝામ્પલ્સ અહીંયા મૂકેલા છે નિદર્શ વિશેના. બહુ પોપ્યુલર એક્ઝામ્પલ એને કહી શકાય, આપણને સૌને એનો અનુભવ છે. બ્લડ ટેસ્ટ કરાવવા માટે જઈએ છીએ, કોઈ પણ બીમારી મલેરિયા કે ટાઇફોઇડ હોય અને ડૉક્ટર એમ કહે કે બ્લડ ટેસ્ટ કરાવવાનો છે ત્યારે સ્વાભાવિક રીતે બ્લડનું સેમ્પલ એ અહીંયા લેવામાં આવે છે અને બ્લડના સેમ્પલ ને લઈને એનું ચેકઅપ કરીને લેબોરેટરીમાં એના આધારે જે વ્યક્તિના રોગનું નિદાન, મેલેરિયા કે ટાઇફોઇડ કે અન્ય કોઈ પ્રકારની બીમારી છે તો એ થઈ શકે છે. તો અહીંયા આ ઉદાહરણ દ્વારા પણ નિદર્શ એ સમષ્ટિ સાથે કેવી રીતે જોડાયેલું છે, નિદર્શ એ સમષ્ટિનો જ એક અંગ છે, અનિવાર્ય અંગ છે, સમષ્ટિના તમામે તમામ લક્ષણો કે પાસાઓ ધરાવતું અંગ છે અને એ રીતે નિદર્શનું જે મૂલ્ય કે મહત્ત્વ એ સમષ્ટિ કરતાં જરાય ઉતરતું નથી. એ બોથ આર રિલેવન્ટ, ઇક્વલ રિલેવન્ટ એવું પણ આપણે એને કહી શકીએ. તો આ થઈ મિત્રો વાત નિદર્શના સંદર્ભમાં પ્રસ્તાવનાની, નિદર્શના ઇમ્પોર્ટન્સની, અગત્યતાની. અને એમાં આપણે અત્યાર સુધીની ચર્ચામાં સામાન્ય રીતે એવું જોયું કે નિદર્શનું જે મૂલ્ય છે એ સંશોધન પ્રક્રિયામાં ખૂબ જ અનેરું છે અને નિદર્શના અભ્યાસ પરથી પણ જે આપણા સંશોધન કરવા માટેનો જે આશય છે, મૂળતઃ આપણે જોતા હોઈએ છીએ કે સંશોધન કરવા પાછળનો મૂળ ઉદ્દેશ એ સમસ્યાઓનું નિદાન અને સમસ્યાઓની સારવાર અથવા તો એના અટકાવવા માટેના ઉપાયો. તો આખરે તો એ બધું પ્રોબ્લેમ રિલેટેડ છે. તો
બહુ મોટા માસના સમસ્યાઓના નિદાન કરવાના હોય, નિરાકરણો કરવાના હોય, મોટા માસ નો જ્યારે દરેકે દરેક પાસાનો અભ્યાસ એ કરવો સમય, શક્તિ, નાણાં અને બીજી બધી પણ અગવડતાઓને લીધે એ શક્ય ન હોય, બહુ મોટા પોપ્યુલેશન હોય, ત્યારે સ્વાભાવિક રીતે સેમ્પલના આધારે એ બાબત અથવા તો એ જે આપણી સમસ્યાનું નિરાકરણ એ આપણે કરી શકીએ છીએ. અને આપણો સૌનો અનુભવ છે કે અત્યાર સુધી લોટ્સ ઓફ રિસર્ચ એ નિદર્શ પદ્ધતિનો ઉપયોગ કરીને થયેલા છે. ઇવન ઇન સોશિયલ સાયન્સ, સાયકોલોજીમાં સવિશેષ એ આ બાબતનું મૂલ્ય કે મહત્ત્વ એ રહેલું છે. હા, આપણે નિદર્શની પદ્ધતિઓમાં જોઈશું કે કયા પ્રકારની પદ્ધતિઓ એ વધારે રિલેવન્ટ રહેતી હોય છે. બંને પ્રકારની પદ્ધતિઓ આપણે અહીંયા જોવાની છે. સાથે સાથે આપણે એ પણ કહી શકીએ કે નિદર્શના જે લાભો છે, બેનિફિટ્સ છે, એ પણ પુષ્કળ છે. અને એ લાભોની પણ આપણે થોડી વાત એ ઓલરેડી કરેલી છે. હા, એટલું ચોક્કસ કે નિદર્શ તરીકે જે પાત્રને, વ્યક્તિને પસંદ કરવામાં આવે, રેફરન્સ રિસોર્સિસ જેને કહેવાય, સંદર્ભ સ્ત્રોત, એ જે તમે પસંદ કરો એની વેલિડિટી, એની રિલાયબિલિટી એ ચકાસવી એ થોડી જરૂરી છે. અધરવાઇઝ જો નિદર્શમાં ખામી હોય તો એની અસર છે, એનું જે પરિણામ છે એ આપણને આપણા ફાઇન્ડિંગ્સ ઉપર, આપણા તારણો ઉપર એ પડી શકે છે. અને એમાં થોડી જે મિસ્ટેક્સ છે અથવા તો આપણે સામાન્યીકરણ કરવું હોય તો થોડા કેટલાક પ્રોબ્લેમ્સ એમાં આપણને નડી શકે છે. એટલે એક બાબત આમાં એ પણ થોડી ધ્યાનમાં રાખવાની છે કે